પારડી 4 રસ્તા બ્રિજ ઉપર હાઈવે દ્વારા કામગીરીને લઈ વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો। હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ વ્યાપાર ધંધા અર્થે જતા લોકો ટ્રાફિકમાં ફસાઈ અટવાતા આક્રોશ વ્યક્ત કર્યો। હાઈવે ઓથોરિટી દ્વારા કેટલાક સર્વિસ માર્ગો આજે પણ રિપેરિંગ ન કરતા સ્થાનિક વાહન ચાલકોને ભારે મુશ્કેલી। પારડી નેશનલ હાઈવે નંબર 48 4 રસ્તા બ્રિજ ઉપર આજ રોજ હાઈવે દ્વારા અચાનક કામગીરી હાથ ધરતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા। વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર પારડી 4 રસ્તા બ્રિજ ઉપર વાહનોની લાંબી કતાર લાગી હતી, જેને લઈ વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જતા રોષ વ્યક્ત કર્યો હતો। હાઈવે ઓથોરિટી દ્વારા કેટલાક સર્વિસ માર્ગો આજે પણ રિપેરિંગ કામગીરી ન કરતા સ્થાનિક વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ કોઈપણ માહિતી વિના અચાનક હાઈવેના બ્રિજ ઉપર કામગીરી હાથ ધરતા ભારે વાહનો સહિત નાના વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ જતા મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે વ્યાપાર ધંધા અર્થે જતા લોકો આજે અટવાયા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।